હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ વિશે વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે તેની રચના કઈ રીતે થાય, તેનો વ્યાપક ઉકેલ શું છે તેના વિશે વાત કરશું. 3 વ્યાખ્યાઓ છે: વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ. વ્યાપક ઉકેલને સામાન્ય ઉકેલ પણ કહેવાય, પણ આ વ્યાખ્યાઓ આપણે પછી જોશું. પહેલાં આપણે સમજીએ ક્વેશ્ચન, એટલે વ્યાખ્યામાં તમને વધારે ખ્યાલ આવશે. હવે સમજો કે વક્રોની સહંતિ આપેલી છે. પહેલી વસ્તુ, વક્રોની સહંતિ એટલે શું? ઘણા બધા વક્ર એક સાથે હોય. હવે ધારો કે આ વર્તુળ આપેલું છે x² + y² = r². તો તમે સમજી શકો કે આ વર્તુળનું કેન્દ્ર 0 0 છે, કેન્દ્ર 0 0 છે, પણ ત્રિજ્યા આ વર્તુળની ત્રિજ્યા r છે. તો આ કેટલા વર્તુળ છે? આવા અસંખ્ય વર્તુળ થશે. જુઓ, કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r વાળા અસંખ્ય વર્તુળ થાય. કારણ કે r બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. આવા અનંત વર્તુળ થાય. તો આની અંદર આ જે વસ્તુ છે r, તે સ્વેર અચળ છે. સ્વેર અચળ છે. સ્વેર અચળ એટલે એક રીતનો અચળ હોય, પણ તેની કિંમત બદલાતી હોય. જેમ કે અચળ કઈ રીતે? આનું વિકલન 0 થાય, પણ આની કિંમત ફિક્સ નથી, એટલે આને સ્વેર અચળ કહેવામાં આવે. તો આ વસ્તુનું તમારે વિકલ સમીકરણ મેળવવું છે. x² + y² = r² નું વિકલ સમીકરણ માટે જેટલા સ્વેર અચળ હોય તેટલી વખત વિકલન કરવાનું. અહીંયા સ્વેર અચળ એક જ છે. કોણ છે? r. તો વિકલન કરો. x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા, તો અહીંયા આનું વિકલન 2x, આનું વિકલન 2y y1. અહીંયા dy/dx લખો તો પણ ચાલે, y1 લખો તો પણ ચાલે, y' પણ ચાલે, dy/dx. r² નું વિકલન 0. અને છેલ્લે સ્વેર અચળ બાકી ન રહેવો જોઈએ. અહીંયા સ્વેર અચળ કોઈ નથી. જો આવે તો રિમૂવ કરવાનો. એક સ્વેર અચળ તો એક જ વખત વિકલન કરવાનું, 2 સ્વેર અચળ તો 2 વખત વિકલન કરવાનું. વધારે વખત તમે વિકલન કરી શકશો નહીં. 2y dy/dx -2x, 2 2 કેન્સલ, dy/dx = -x/y. અહીંયા આવશે dy/dx +x/y = 0. આની કક્ષા કેટલી બોલો તો? આની કક્ષા 1. જો એમ કહીએ કે આ વક્રના વિકલ સમીકરણની કક્ષા કેટલી, તો આટલી બધી લાંબી પ્રોસેસ કરવાની નહીં. આવો સવાલ પૂછવામાં આવે, આ વક્રના વિકલ સમીકરણની કક્ષા કેટલી, તો આટલી બધી લાંબી પ્રોસેસ કરવાની નહીં. જેટલા સ્વેર અચળ હોય ને એટલી જ કક્ષા હોય. આમાં સ્વેર અચળ કેટલા? 1. તો આની કક્ષા 1 જ હોય. વિકલ સમીકરણના વ્યાપક ઉકેલની વ્યાખ્યા જે છે કે સ્વેર અચળ જેટલી કક્ષા ધરાવતો ઉકેલ. લખી રાખજો. બીજી વસ્તુ કે જો અહીંયા સપોઝ કે r હજી બાકી રહેતો હોય તો તમે નેક્સ્ટ વિકલન ન કરી શકો, કારણ કે એક જ સ્વેર અચળ છે. તો તમારે એ r રિમૂવ કરવાનો પ્રયત્ન કરવાનો. ઇન શોર્ટ, જેટલા સ્વેર અચળ એટલી વખત વિકલન કરવાનું. ઓકે, તો એટલું પહેલાં કોપી કરી લો. ક્વેશ્ચન શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. સાબિત કરો કે વિકલ સમીકરણ x બ્રેકેટમાં y2 પ્લસ y1² = y1 નો વ્યાપક ઉકેલ x²/a² + y²/b² = 1 છે. હવે આ પ્રશ્ન બીજી રીતે આમ પણ પૂછી શકાય. વક્રની સહંતિ x²/a² + y²/b² = 1 નું
વિકલ સમીકરણ મેળવો, વિકલ સમીકરણ મેળવો. આ રીતે પણ પૂછી શકાય. બંને વસ્તુ એક જ છે કે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આ વસ્તુ છે અથવા આનું વિકલ સમીકરણ મેળવો, બંને સેમ જ છે. તો અહીંથી બે રસ્તા, આનું સંકલન કરીને આ લાવો અથવા તો આનું વિકલન કરીને આ લાવો. તો તમને ખબર છે વિકલન ઇઝી પડે. તો આપણે આનું વિકલન કરશું. સોલ્યુશન જોઈએ. x² + y² / b² = 1. ચલો, કેટલા સ્વેર અચળ છે? તમને એક MCQ એવો પણ પૂછવામાં આવે કે આ વક્રના વિકલ સમીકરણમાં કક્ષા કેટલી હોય? તો સ્વેર અચળ જેટલી. સ્વેર અચળ કેટલા છે? 2. તો આપણે વિકલન કેટલી વાર કરી શકીએ? 2 વખત વિકલન કરી શકીએ. શરૂઆત કરો. વિકલન કરવાની. x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા, તો અહીંયા આવશે 2x/a² + 2y/b² * dy/dx, yનું વિકલન, અને સામે વિકલન થશે 0. દેખાય છે? ચલો વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો 2y/b² dy/dx - 2x/a². તો અહીંથી 2 2 કેન્સલ. તો અહીંયા થઈ જશે y dy/dx = y dy/dx = b² સામે જવા દઈએ -b²/a² * x. પણ આપણે જોજો છેલ્લે આ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. આનું ખાસ ધ્યાન રાખજો. b²/a² જે છે તે બાકી ન રહેવા જોઈએ. તે સમજીને જ આપણે આગળ વિકલન કરવાનું છે. એક વસ્તુ અહીંથી બે રીતે તમે પ્રશ્ન કરી શકો. એક્સને છેદમાં રહેવા દો અને બંને બાજુ હજી એક વખત વિકલન કરી નાખો. અહીંયા કેટલી વખત વિકલન કરી શકો? જુઓ કેટલા સ્વેર અચળ છે? 2. 2 સ્વેર અચળ હોય એટલે 2 વખત વિકલન કરવાનું જ. જો એક જ સ્વેર અચળ હોત તો હવે તમે વિકલન ન કરી શકે. અને છેલ્લે એ અને બી સમીકરણમાં દેખાવા જોઈએ નહીં. તો અહીંથી ડાયરેક્ટ વિકલન કરી શકો અથવા તો એક્સને અહીંયા છેદમાં જવા દો. છેદમાં જવા દેવાથી ફાયદો શું થશે? વિકલન કરશો ને એટલે b²/a² નું વિકલન 0 થઈ જશે. પણ આપણે અહીંથી ડાયરેક્ટ વિકલન કરીએ. ચલો ફરીથી x સાપેક્ષ વિકલન લેતા, ફરીથી x સાપેક્ષ વિકલન લેતા. ચલો વિકલન કરો. ફરીથી x સાપેક્ષ વિકલન કરો અહીંયા. તો y અચળ ગુણાકારનો નિયમ dy/dx નું d²y/dx², dy/dx અચળ. બોલો y નું વિકલન શું થાય? dy/dx એટલે 2 વખત dy/dx થઈ જશે. અને અહીંયા આવશે -b²/a² અને x નું વિકલન 1. ચલો હવે વિકલન નહીં કરી શકો તમે. મેક્સિમમ 2 વખત જ વિકલન કરી શકો. હવે અહીંથી આ રિમૂવ કરો. તો અહીંયા જુઓ આ b²/a² રિમૂવ કરવા સમીકરણ નંબર 1 પરથી આની કિંમત મૂકો. કેટલી થાય વિચારો? અહીંયા થશે y d²y/dx² પ્લસ dy/dx નો સ્ક્વેર માઇનસ અહીં આની કિંમત કેટલી થશે? x ને છેદમાં જવા દો તો આની કિંમત થશે y/x માઇનસ b²/a² ની કિંમત y/x dy/dx. ખ્યાલ આવે છે? ચલો હવે આને y અને આપણે y2 કહી શકીએ. y2 પ્લસ y1² y/x અને આને કહેવાય y1 ને સામે ગુણાકાર કરી દો x y/2 પ્લસ y1² y/1. જુઓ તો તમારે આ સાબિત કરવાનું હતું કે નહીં? x y/2 પ્લસ y1² અહીંયા સ્ક્વેર આવશે. તમારે સાબિતીમાં અહીંયા સ્ક્વેર આવશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ તમારે સાબિત કરવાની હતી. ચલો બીજો પ્રશ્ન. y માઇનસ બીનો વર્ગ 4 × x માઇનસ a. 4 × x માઇનસ a. તો કેટલા સ્વેર અચળ છે? 2. તો 2 વખત વિકલન કરવાનું. e અને b રિમૂવ થઈ જવા જોઈએ. કરો વિકલન. x સાપેક્ષ વિકલન
લેતા એક સાપેક્ષ વિકલન લેતા વિકલન કરો 2y માઇનસ બી અને y માઇનસ બીનું ફરીથી yનું y1 અથવા dy બાય dx બીનું 0 4 xનું 1 aનું 0 ઓકે ચલો આ પ્રથમ વખત વિકલન થઈ ગયું હજી એક સ્વેર અચળ તમને અહીંયા દેખાય છે કોણ દેખાય છે બી સ્વેર અચળ તમને અહીંયા દેખાય છે કંઈ નહીં પાછું વિકલન કરીએ આપણે ચલો ફરીથી વિકલન કરો તો 2 બ્રેકેટમાં y માઇનસ બી કોન્સ્ટન્ટ પછી y1નું વિકલન y2 y1 કોન્સ્ટન્ટ આ અચળ અને આનું વિકલન કરો આનું વિકલન y1 જ થશે તો અહીંયા આવી જશે y1 સ્ક્વેર ચલો આ વિકલન કમ્પ્લીટ 4નું વિકલન બોલો 0 તમારો આન્સર હજી નથી આવ્યો બી રિમૂવ કરવાનો છે અહીંથી બી રિમૂવ કરવાનો છે બોલો કઈ રીતે બી રિમૂવ કરશો તો ઉપર જુઓ y માઇનસ બીની કિંમત સમીકરણ 1 પરથી અને સમીકરણ 1 કહી દઉં સમીકરણ 1 પરથી y માઇનસ બીની કિંમત કેટલી આવે y માઇનસ બીની કિંમત દેખાય છે અહીંયા જુઓ 2 ઇન્ટુ વાય માઇનસ બી ઇન્ટુ y1 બરાબર 4 તો y માઇનસ બી y1 બરાબર 2 y1 બરાબર 2 અપોન y માઇનસ બી y1ની કિંમત આવશે 2 અપોન y માઇનસ બી પરંતુ આપણે તો y માઇનસ બીની જોઈએ છીએ y માઇનસ બીની કિંમત આવશે 2 અપોન y1 તો અહીંથી 2 અપોન y1 y માઇનસ બીની કિંમત અહીંયા મૂકો 2 અપોન y1 ઇન્ટુ y2 ઓકે પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 લસા લઈ લો 2 બ્રેકેટમાં 2y2 પ્લસ y1 ક્યુબ અને y1 સામે ગુણાઈ જશે હવે કોઈ સ્વેર અચળ આમાં તમને દેખાતો નથી જોઈ લો વ્યવસ્થિત પ્રશ્ન નંબર 3 y સ્ક્વેર બરાબર પ્રશ્ન નંબર 3 y સ્ક્વેર બરાબર 4b કાઉન્સમાં x પ્લસ બી નું વિકલ સમીકરણ મેળવો ચલો આનું વિકલન કરો કેટલા સ્વેર અચળ છે આમ નહીં ગણવાના 1 ને 2 એક જ છે કોણ બી જોજો અલગ અલગ નહીં ગણતા બંનેને એક જ સ્વેર અચળ છે એક જ વખત વિકલન કરી શકશો આપણે વિકલન કરો x સાપેક્ષ વિકલન લેતા એક સાપેક્ષ વિકલન લેતા તો અહીંયા થશે 2y અને yનું y1 અથવા તો dy બાય dx ચલો 4b અચળ અને x પ્લસ બીનું xનું 1 બીનું 0 ઓકે તો અહીંથી થઈ જશે y1 ઇક્વલ્સ ટુ 2b y1 ઇક્વલ્સ ટુ 2b પાછું વિકલન કરવાનું નહીં કરવાનું આપણી પાસે સ્વેર અચળ એક જ હતો બી ઓનલી એક જ સ્વેર અચળ હતો તો હવે અહીંથી બી રિમૂવ કરવો છે બોલો કઈ રીતે કરશો એક કામ કરીએ અહીંથી બી કેટલા આવે જુઓ તો અહીંથી બી કેટલા આવે y1 અપોન 2 આવે કે નહીં એને રકમમાં મૂકી દો આપણે તો બી રિમૂવ કરવાથી કામ છે રકમને અહીંયા મૂકો કે આને રકમમાં મૂકો જેટલા સ્વેર અચળ હોય એટલી વખત વિકલન કરીને સ્વેર અચળ રિમૂવ કરી દેવાનો રકમનો યુઝ કરી શકો ચલો બીની કિંમત અહીંયા મૂકી દો y સ્ક્વેર આ બીની કિંમત આપણે ક્યાં મૂકીએ છીએ આ જે બીની કિંમત છે ઇક્વેશનમાં મૂકીએ છીએ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4b x પ્લસ બી y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4b એટલે કેટલું y1 બાય 2 બ્રેકેટમાં x પ્લસ y1 બાય 2 ઓકે તો અહીંયા થશે y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2y1 અને અહીંયા 2x પ્લસ y1 અપોન 2 આ 2 કેન્સલ અને અહીંથી આ 2 કેન્સલ અને એક વખત y પણ કેન્સલ થઈ જશે તો y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થઈ જશે y1 બ્રેકેટમાં 2x પ્લસ y1 પછી dy બાય dx સ્વરૂપમાં આપ્યું હોય તો એ તમને કન્વર્ટ કરતા આવડે છે કન્વર્ટ કરી લેવાનું ઓકે ચલો પ્રશ્ન નંબર 4 y ઇઝ ઇક્વલ્સ ટુ 2 બ્રેકેટમાં x સ્ક્વેર માઇનસ 1 પ્લસ c e રેસ ટુ માઇનસ x સ્ક્વેર હવે આ જે પ્રશ્ન છે એ તમારે પ્રયત્ન કરવાનો છે
કઈ રીતે હું એકદમ સિમ્પલ બનાવીને તમને આપું છું, તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ચલો આમાં સ્વેર અચળ કેટલા છે? એક જ. કોણ? સી. સી રિમૂવ કરવો છે તો એક કામ કરો, e⁻x² વડે ગુણી દો. કોના વડે ગુણી દો? e⁻x² વડે બંને બાજુ. 2e⁻x², x² - 1 પ્લસ સી e⁻x² ને e⁻x² વડે આપણે ગુણ્યા તો અહીંયા થઈ જશે y ઇન્ટુ e⁻x², 2e⁻x², x² - 1 પ્લસ સી. આ તો ની પાવર 0 થઈ જશે, ઘાત 0 થઈ જશે. હવે સર આમાં સરળ શું થયું? વિકલન કરો, સી ડાયરેક્ટ નીકળશે. જુઓ અહીંથી વિકલન કરશો ને એટલે સીનું વિકલન શું થઈ જશે? 0. તો આ પ્રશ્ન તમે આમાં એક જ વખત વિકલન કરી શકો. એક વખત વિકલન કરીને વિકલ સમીકરણ લાવી દેજો. ઓકે, તો એટલું કોપી કરી લો. પ્રશ્ન નંબર 5, y is equals to e⁻2x a plus bx. આ જેનો ઉકેલ છે તેનું વિકલ સમીકરણ મેળવવાનું છે. ચલો હવે કેટલા સ્વેર અચળ છે? 1 અને 2. બે વખત વિકલન કરી શકીએ. શરૂઆત કરીએ. x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા તો y નું વિકલન y1 e⁻2x અચળ a પ્લસ bx માંથી a નું 0, bx નું b પ્લસ a પ્લસ bx અચળ e⁻2x નું વિકલન e⁻2x ઇન્ટુ 2. થોડું સરળ બનાવીને લખીએ. y1 ઇક્વલ્સ ટુ e⁻2x b ઇન્ટુ e⁻2x. અને આ જે વસ્તુ છે એને y કહેવાય. જોઈ લો તો અહીંયા થઈ જશે પ્લસ 2y. અને ઇક્વેશન નંબર 1 આપી દઈ, કદાચ જરૂર પડે. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ. ફરીથી x સાપેક્ષ વિકલન લેતા અહીંયા y1 નું વિકલન શું થશે? y2. y1 નું વિકલન y2. આનું વિકલન 2b e⁻2x. e⁻2x નું e⁻2x ને 2x નું 2 એ રીતે કરેલું છે. ચલો b કોન્સ્ટન્ટ હતા એટલે બહાર મૂકેલા છે. ને અહીંયા થઈ જશે પ્લસ 2y નું વિકલન y1. ચલો હવે આગળ વિકલન ન કરી શકીએ, પરંતુ હજી અહીંયા સ્વેર અચળ b છે. બોલો b ને અહીંથી કઈ રીતે તમે રિમૂવ કરશો? તો આટલાની કિંમત મૂકી દઈએ આપણે. b e⁻2x ની કિંમત શું થશે? y1 - 2y, y2 2, આની કિંમત થશે y1 - 2y, y1 - 2y. b e⁻2x ની કિંમત અહીંથી પ્લસ 2y1 બ્રેકેટમાં સમીકરણ 1 નો યુઝ કર્યો છે 1 પરથી. ચલો થોડુંક સાદું રૂપ આપી દઈએ. y2 2y1 -4y અને પ્લસ 2y1. y2 ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ 4y1, પેલી બાજુ -4y1 પ્લસ 4y ઇક્વલ્સ ટુ 0. આને તમે આ રીતે પણ લખી શકો. y2 ને d²y/dx² -4dy/dx પ્લસ 4y બરાબર 0. દેખાય છે? આ વિકલ આની કક્ષા પૂછે આના વિકલ સમીકરણની તો અહીંયા સુધી નહીં જવાનું, ડાયરેક્ટ અહીંથી લખી શકો 2. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6. y ઇઝ ઇક્વલ્સ ટુ ax પ્લસ b/x નું વિકલ સમીકરણ મેળવો. કેટલા સ્વેર અચળ? 2. બે વખત વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા ચલો y નું વિકલન y1, ax નું a, આનું વિકલન થશે -b/x². b કોન્સ્ટન્ટ 1/x નું -1/x². દેખાય છે? ચલો તો અહીંથી અહીંયા સુધી આવશે. ફરીથી હજી એક વખત વિકલન કરીએ
ચલો ફરીથી એક્સ સાપેક્ષ વિકલન લેતા ચલો y1નું વિકલન y2 એનું 0 અને અહીંયા એક્સની -2 ઘાત થશે. જુઓ દેખાય છે, -2 આગળ આવશે તો અહીંયા વિકલન થશે +2b/x³. જોઈ લેજો આનું વિકલન કરીને. અને એક્સની -3 ઘાત થશે અને -3 પાછી છેદમાં જશે એટલે +3. તો y2 = 2b/x³. હવે અહીંથી b કઈ રીતે રિમૂવ થાય એ તમારે વિચારવાનું છે. y2ની કિંમત અહીંથી કેટલી આવે છે? 2b/x³. તો અહીંથી બીની કિંમત આવશે તમારે x³ upon 2. ચલો હવે અહીંથી તમારે બી રિમૂવ કરવાનો છે. બી રિમૂવ કરવા માટે આપણે એક કામ કરીએ. આ સમીકરણને હું નંબર 2 આપું છું અને હું નંબર 1 આપું છું. રેડી? સમીકરણ 1 માઇનસ એક્સ ઇન્ટુ સમીકરણ 2. સર આવું કેમ? જો આપણી પાસે બીની કિંમત આવી ગઈ. હવે એ આપણે દૂર કરી દઈએ. હવે સમજો એ રિમૂવ કરવો છે, આને કેટલા વડે ગુણવો પડે? એક્સ વડે ગુણવો પડે કે નહીં? અને બંનેની બાદબાકી કરી દો એટલે એ રિમૂવ થઈ જાય. ચલો સમીકરણ 1 અહીંયા ડાબી બાજુએ y છે, y લખો. પછી સમીકરણ 2 ને x વડે ગુણીને બાદ કરવાનું છે, -xy1. આને x વડે ગુણીને બાદ કર્યું. ચલો સમીકરણ 1 એટલે ax + b/x. હવે આને તમારે x વડે ગુણવાનું, સમીકરણ 2 ને a - b/x². તો અહીંયા y - xy1 અને ax + b/x. x અંદર ગુણો, -ax + b/x. ax કેન્સલ, y - xy1 2b/x. x ને સામે ગુણાકાર કરવો હોય તો કરી શકો અથવા b ની કિંમત મૂકી દો. y - xy1 b ની કિંમત અહીંયા કેટલું થશે? આ વસ્તુ 2/x એઝ ઇટ ઇઝ. b ની કિંમત x³ upon 2. 2 કેન્સલ, એક x કેન્સલ તો અહીંયા x² થઈ જશે. તો આ રીતે થશે y - xy1 x²y2. તો x²y2 + xy1 - y બરાબર 0. ઓકે, તો આ રીતે રિમૂવ થશે. હવે બે પ્રશ્ન કે જે આપણે વિકલન ચેપ્ટરમાં કરી ગયા છીએ, ઉચ્ચતમ કક્ષાના વિકલિતો જોયા ને તેના લેક્ચરમાં ગણેલા છે, તે જ કરવાના છે. તો તે તમે ટ્રાય કરજો. પ્રશ્ન લખી લો. પ્રશ્ન 1 છે y બરાબર a cos log x પ્લસ b sin log x નું વિકલ સમીકરણ x²y2 પ્લસ xy1 પ્લસ y બરાબર 0 છે તેમ સાબિત કરો. કેટલા સ્વેર અચળ? 2 સ્વેર અચળ, 2 વખત વિકલન કરવાનું. પણ કઈ રીતે વિકલન કરવાનું? આ કોપી પ્રશ્ન આપણે હાયર ઓર્ડર ઉચ્ચતમ કક્ષાના વિકલન છે એમાં કરેલો છે. બીજો પ્રશ્ન y બરાબર a cos ઇન્વર્સ x પ્લસ b નું વિકલ સમીકરણ 1 - x²y2 - x dy/dx બરાબર 0 છે તેમ સાબિત કરો. આ પ્રશ્ન પણ બેઠો આપણે કરેલો છે. અહીંયા પણ વિકલ સમીકરણ આ છે તેમ સાબિત કરો. તો આ કોપી કરો અને આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ.